materialistic world cannot give you permanent happiness. It is a temporary enjoyment. પદાર્થની દુનિયા, વસ્તુઓની દુનિયા કોઈ દિવસ કાયમી સુખી કરી શકે નહીં. એ તો હંગામી થોડાક સમય માટે તમને સુખી કરે. કોણ કાયમી સુખી કરે? કોણ કરે? કાયમી સુખ આપવાની તાકાત વસ્તુઓમાં છે નહીં. એટલે તો તમને તમારું મકાન નથી ગમતું, થોડા સમય પછી બદલવું પડે છે, એમાં ફેરફારો કરવા પડે છે. એટલે તો જુઓ ને, જે પ્રેમથી ગાડી લાયા હતા એ ગાડી તમને નથી ગમતી. એટલે તો તમારા સૌથી વહાલા સોફા નથી ગમતું, ટીવી નથી ગમતું, રેફ્રિજરેટર નથી ગમતું, એર કન્ડિશન નથી ગમતું, વોશિંગ મશીન નથી ગમતું. વસ્તુઓ તમારી તમને નથી ગમતી. અરે તમારા પેન્ટ અને શર્ટ પણ વર્ષમાં કેટલી વાર બદલવા પડે છે. તમારા કપડાં, તમારા બૂટ નથી ગમતા. મટીરિયલિસ્ટિક વર્લ્ડ કેન નોટ ગીવ યુ હેપીનેસ. એ મેક્સિકન ફૂડ ખાઓ, ચાઇનીઝ ફૂડ ખાઓ, સાઉથ ઇન્ડિયન ફૂડ ખાઓ, પંજાબી ફૂડ ખાઓ, કાયમ નથી ગમતું. It is a matter of change that can give you happiness temporarily. સોનું પણ નથી ગમતું, દાગીને રાતે ઉતારીને જ સુવા પડે છે. કશું કાયમી નથી ગમતું. આ દુનિયાની તાકાત નથી. આ ભૌતિક દુનિયા છે, એની તાકાત નથી તમને કાયમ સુખી કરી શકે. એમાં જે લોકોએ સુખ શોધ્યું એ નિરાશ જ થયા છે, નિરાશ જ થયા છે. અને માટે તો મેં 10-15 લાખના બેડરૂમ બનાવેલા માણસને રાત્રે પુલ ઉપર એકલું ગાડીની બહાર બોનેટ ઉપર બેસી રહેતો જોયો છે. 15 લાખનો બેડરૂમ તને સુખ નથી આપતો. 5 કરોડનો બંગલો તને સુખ નથી આપતો. એટલે જઈને બેઠો છો મરીનાઇન્સના દરિયા ઉપર. નહીં, કોઈ વસ્તુ કાયમી સુખ નથી આપતી. મને તો થોડું વધારે પડતું બોલવાની ટેવ છે, એટલે એવું કહી દઉં, કોઈ વસ્તુ નહીં, મને તો કોઈ વ્યક્તિ બી કાયમ સુખ નથી આપી શકતો. પદાર્થ કે વ્યક્તિ ક્યારેય કાયમી સુખ ના આપી શકે. If you want to be permanently happy, then only Paramatma, only truth, only your silence, only your love, only your loneliness can give you permanent happiness.